મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એકવાર મહારાજ ઉત્તરાદાબારના ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર મહારાજે ધારણ કર્યા હતા. ગુલાબના પુષ્પના હાર પહેર્યા હતા. સંધ્યાકાળનો સમય હતો. તે સમયે દાદા ખાચર મહારાજ પાસે આવીને કહ્યું, મહારાજ, અહીં મંદિર ક્યારે કરશો? અમે સર્વે મંદિર થવાની રાહ જોઈ રહ્યા છીએ. એમ જ્યાં દાદા ખાચરે વાત કરી, ત્યાં ભુજથી ગંગારામ મલ આવ્યા. મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા. અને ગોવિંદાનંદ સ્વામીએ કાગળ આપ્યો હતો. એ કાગળ આપ્યો મહારાજને. કાગળમાં એવું લખ્યું હતું કે ભુજમાં નારાયણની જોડે નરની મૂર્તિ પધરાવી છે, તે ખંડિત થઈ ગઈ છે, માટે બીજી મૂર્તિ મોકલી આપવી. તે સાંભળી મહારાજે સદગુરુ સંતોને બોલાવ્યા. તે સંબંધી બધી વાત કહી. એ વખતે શુક સ્વામી એવું બોલ્યા કે આ વાસુદેવ નારાયણની મૂર્તિ છે, તે બરોબર આવડી નર ભગવાનની મૂર્તિ જેવડી છે, તે આપણે મોકલીએ. અને જીવુબા પૂજા કરે છે, તો જીવુબાને લાલજી આપો અને આ વાસુદેવ નારાયણની મૂર્તિ ભુજ લઈ જાય. સુખ સ્વામીની વાત મહારાજે કબૂલ રાખી. ભણનારા સંતોને બોલાવ્યા. તેમાં મુખ્ય નાના આત્માનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, સેવાનંદ સ્વામી વગેરે 40 સંતો આવ્યા. મહારાજે સંતોને આજ્ઞા કરી, આ વાસુદેવ નારાયણની મૂર્તિને ભુજ પહોંચાડો. એમ નક્કી કરી સાધુ અને ભાતુ વગેરે અપાયું. અને 40 સાધુને હૃદયમાં મહારાજે ચરણારવિંદ આપ્યા. રાજીપો છાતીમાં ચરણારવિંદ આપીને મહારાજ સંતોને ભેટ્યા. મહારાજે વાસુદેવ નારાયણના ઓરડામાં જઈ મૂર્તિને ગોખમાંથી ઉતારી પાલખીમાં મુકાવી. પછી મહારાજ અક્ષરવડીએ પધાર્યા. આ બધું વૃત્તાંત સાંભળી જીવુબા એકદમ ઉદાસ થઈ ગયા. બીજે દિવસે સવારમાં મહારાજ ઓરડાના બારણાથી ઉત્તરાદા ખંડમાં ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા. સાધુઓ વાસુદેવ નારાયણની ડોળી ઉપાડી અને મહારાજ પાસે લાવ્યા. મહારાજે આજ્ઞા કરી એટલે સાધુઓ ડોળી ઉપાડીને ચાલ્યા. ઓ કેવી શ્રદ્ધા હશે! એ 40 સંતો વાસુદેવ નારાયણની મૂર્તિના આપણે દર્શન કરીએ છીએ. ગઢપુર મોટી મૂર્તિ છે. એની આમ ડોળી બનાવી હોય, એમાં ભગવાનને પધરાવ્યા હોય. મહારાજે પ્રતિષ્ઠા કરેલું સ્વરૂપ હતું. એટલે સંતો એમને ઉપાડી અને લઈ જાય. એટલે 40 સંતો ભણનારા વારા ફરતી ડોળી ઉપાડે. સંતો નીકળ્યા. તે આગળ જતા પાણીવાળી ઓકળીએ આવ્યા. ત્યાં નાગમાલાનો કૂવો છે.
અને એ ખેતર પછી અમરા ખાચરે મંદિરમાં કૃષ્ણાર્પણ કરેલ છે. તે કૂવાના ઉગમણા ગાળ ઉપર ડોળી ઉતારી. થોડો ગાળનો ઢગલો હોય એટલે આમ ટેકો થાય એવી રીતે મૂર્તિ ઉતારી. સંતો વહેલા સવારે નીકળાતા એટલે પછી ત્યાં પાણીની વ્યવસ્થા હતી એટલે નાહી પૂજા કરી અને પાછી ડોળી ઉપાડવા માંડ્યા કે ચાલતા થાય. પણ ડોળી ઉપડી જ નહીં. વાસુદેવ નારાયણની મૂર્તિમાં એટલો વજન આવી ગયો. સંતોએ ચાર સંતો ભેળા થઈને આમ બબે સંતો આમ ડોળી ઉપાડવા કરે પણ ડોળી ઉપડી નહીં. ઘણો પ્રયાસ કર્યો. એટલે યોગાનંદ સ્વામી અને ભગવદાનંદ સ્વામી એ બંને પાછા મહારાજ પાસે આવ્યા અને મહારાજને વાત કરી. એ વખતે સવારનો સમય એટલે મહારાજ દાંતણ કરતા હતા. એ દાંતણ કરી કોગળા કર્યા એ સમયે દાદા ખાચર મહારાજ પાસે આવીને ઘણા દિલગીર થઈ ગયા. આંખમાંથી આમ આંસુની ધારા માંડી જવા. દાદા ખાચરને આવા રડતા જોઈને મહારાજ એકદમ અકળાઈ ગયા. એ વખતે રાજબાઈ તથા લાડુબા એ પણ ઓસરીમાં છેટે બેસી અને ઘણા દિલગીર થઈ ગયા. મહારાજે દાદા ખાચરની આંખમાંથી આંસુ લૂછ્યા અને પૂછ્યું, શું દુઃખ છે દરબાર? કેમ આટલા બધા દિલગીર થઈ ગયા? મહારાજ એમને બોલાવવા માંડ્યા. દાદા ખાચરને પૂછ્યું, પણ દાદા ખાચરનું હૃદય ભરાઈ ગયું હતું, બોલી શક્યા નહીં. એ વખતે લાડુબાઈએ કીધું, દાદા તું રોઈ રોઈને મરી જઈશ તો પણ મહારાજને દયા આવશે નહીં. ક્યારેક પ્રેમમાં છે ને આકરા શબ્દો બોલાઈ જાય. રાજબાઈએ પણ મહારાજને કીધું, મહારાજ જીવુબાને મૂર્છા આવી ગઈ છે અને શરીરની કોઈ સુધબુધ રહી નથી. કેમ કે એમને આધારરૂપ એક વાસુદેવ નારાયણની મૂર્તિ હતી. મહારાજ તમે બહાર જાઓ ત્યારે તમારું સ્વરૂપ માની અને સેવા કરતા એમનો આધાર. અને મહારાજે એટલા માટે જ એ સ્વરૂપ પધરાવ્યું હતું કે મહારાજ વિના જીવુબા લાડુબા બહેનો રહી ન શકે. એટલે એ ઓરડો એમાં એ સ્વરૂપ પધરાવેલું. મહારાજ બહાર જાય ત્યારે એમને થાળ ધરાવી દર્શન વગેરે કરે. એક આધાર. તે આપ મહારાજ તેમ ભુજ મોકલી દીધી. અને દાદા ખાચર પણ એવું બોલ્યા કે મહારાજ બધે ઠેકાણે મંદિર અને અમારે ઘેર મંદિર નહીં. તે એવા અમારા શું દુર્ભાગ્ય છે. એ સાંભળીને મહારાજને દયા આવી ગઈ. આ જીવુબાને મૂર્છા આવી ગઈ હતી. લાડુબા રાજબા એવું બોલ્યા અને દાદા ખાચર આમ રડે દિલગીર થઈ ગયા. મહારાજે દાદા ખાચરનું મોઢું ધોયું અને હૃદય સાથે દાયબા અને મહારાજે આમ ઢોલિયા ઉપર ખેંચી લીધા દાદા ખાચરને. જે મહારાજ બોલ્યા, આમાં અમારો કાંઈ વાંક નથી. બધા સંતોને બોલાવ્યા હતા અને એમાં સંતોએ કીધું, સુખ સ્વામીએ કે આ સ્વરૂપ ભુજ મોકલો. પણ જીવુબાને એવી ભક્તિ છે તેથી તેઓ વૃત્તિ દ્વારા મૂર્તિને ખેંચે છે. માટે હવે એ મૂર્તિ સાધુથી ઉપડતી નથી, આગળ જાતી નથી. જીવુબાની વૃત્તિનું ઘણું જોર છે. એટલે મહારાજ કે એ મૂર્તિ તો આ પૃથ્વી રહેશે ને ત્યાં સુધી અહીંયા રહેશે. એમ કહીને પેલા સંતો આવ્યા હતા, ભગવદાનંદ સ્વામી ને યોગાનંદ સ્વામી. એમને આજ્ઞા કરી કે આ મૂર્તિ પાછી અહીંયા લઈ આવો એટલે આવશે. સંતો ગયા અને દાદા ખાચરને મહારાજે કોલ આપ્યો
કે અમે આજે ને આજે જ અહીંયા મંદિરનો પાયો નાખશું. દાદા ખાચર એકદમ રાજી થયા. એમ કહી પાયો નાખવાનું મુહૂર્ત જોવા બ્રાહ્મણને બોલાવવાનું કીધું. એ વખતે બ્રહ્માનંદ સ્વામી એવું બોલ્યા, મહારાજ મુહૂર્ત જોવામાં તો આ યોગી ગોપાળાનંદ સ્વામી ઘણા કુશળ છે. મહારાજે સ્વામીને પૂછ્યું એટલે સ્વામીએ કીધું, મહારાજ આજ 12 બજે ઘણું સારું મુહૂર્ત છે અભિજીત. મહારાજે કહ્યું કે ક્યાં મંદિર કરશું? ત્યારે જેને જેમ ભાઈશું કે મહારાજ અહીંયા કરીએ તો સારું, અહીંયા કરીએ તો સારું, એવી સૌની દ્રષ્ટિ પ્રમાણે વાત કરી. મહારાજે દાદા ખાચરને પૂછ્યું. દાદા ખાચરે કીધું, મહારાજ આ દક્ષિણાદા બારના ઓરડા છે તે પાડો અને ત્યાં મંદિર કરો તો સારું. પોતાના ઓરડા હોય એ પાડવાનું કોણ કહે? પણ દાદા ખાચરની આ પરિવારની ભક્તિ, મહારાજ અહીંયા કરશો ને તો સારું થશે. સાંભળીને મહારાજે પણ એમ કીધું, અમે પણ એ જ ધારેલું છે. પણ આ શિખરની છાયા ઘર ઉપર પડે તે શાસ્ત્રમાં ગ્રહસ્થને નડતર રૂપ કઈ છે. ત્યારે દાદા ખાચર બોલ્યા કે હે મહારાજ, એ બીજા કોઈ જીવ દેવ ઈશ્વર કે કોઈ મંદિર કરાવે તો તેમાં સંશય કરવો, પણ મહારાજ તમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, ભગવાન પોતે છો, અને તમે મંદિર કરાવો એમાં કાંઈ સંશય નથી મહારાજ. તે સાંભળીને મહારાજ ઘણા પ્રસન્ન થયા એની સમજણ જોઈ. એટલામાં તો સાધુઓ વાસુદેવ નારાયણની મૂર્તિ લઈને ડોળી લઈને આવ્યા. તે મૂર્તિ ફરીને વાસુદેવ નારાયણના ઓરડામાં મહારાજે પધરાવી. પછી મહારાજ જીવુબાને મૂર્છા આવી ગઈ હતી. ત્યાં જીવુબા પાસે જઈને મહારાજે સાદ કર્યો એટલે તરત એમની મૂર્છા ઉતરી ગઈ અને મહારાજને પગે લાગ્યા જીવુબા. મહારાજે તેમને કહ્યું કે તમારા સંકલ્પ પ્રમાણે અમે સર્વે કર્યું છે, માટે વૃત્તિ પાછી વાળો અને શાંત થાવો. જીવુબા કહે, મહારાજ બહુ સારું, જેમ આપની કૃપા હશે તેમ થશે મહારાજ. અને મહારાજ આ બ્રહ્મચારી બધા સંતો એમને માટે રસોઈ તૈયાર છે, માટે આજ તમે પંડે પીરસીને તમામને જમાડો. મહારાજે મંદિરનો પ્રારંભ કરવાનું કહ્યું ને એટલે જીવુબા લાડુબા બધાને આનંદ હતો. મહારાજ આજ તો તમે પીરસીને બધાને જમાડો. પછી મહારાજ પોતે પંગતમાં પીરસીને સૌને ખૂબ કંસાર જમાડ્યો. અને પછી મંદિરનું કામ એકદમ તડામાર ચલાવવાની મહારાજે આજ્ઞા કરી. આવો ભાવ આ જીવુબા લાડુબા દાદા ખાચર એમના હૃદયમાં હતો. અને એમની પ્રેમ ભરેલી વૃત્તિ, નિર્દોષ ને નિર્મળ એમનો ભાવ, એમની ભક્તિ, એનાથી મહારાજ બંધાયા હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.